નમસ્કાર, ટેક્સ ટોકમાં આપનું સ્વાગત છે. હું છું અરવિંદ વ્યાસ. મોદી સરકારને 12 વર્ષ પૂરા થયા છે અને તેમાં સૌથી મોટું રિફોર્મ તેમનું જે રહ્યું છે એ જીએસટી રહ્યું છે. તો જીએસટીમાં કઈ અત્યારે ગતિવિધિઓ ચાલી રહી છે અને કયા માળખાના આધારે કયો ટેક્સ વસૂલવામાં આવે છે, અને ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાત એક બિઝનેસ સ્ટેટ તરીકે પણ ઓળખાય છે. ત્યારે ગુજરાતના બિઝનેસને કઈ રીતના લાભ મળી રહ્યો છે તેના પર ચર્ચા કરવા માટે આપણી સાથે જૈન એડવોકેટ્સના રોનક જૈન આપણી સાથે જોડાયા છે. રોનકજી, સ્વાગત છે તમારું પર. ખાસ કરીને સૌથી પહેલાં તો અત્યારે જીએસટીનું અમલીકરણ કઈ રીતના થઈ રહ્યું છે અને ઘણા બધા ફેરફારો પણ કરવામાં આવે છે. જ્યારથી જીએસટી 2017થી લાગુ થયું છે ત્યારથી કઈ રીતના ચેન્જીસ આવ્યા છે અને અત્યારે શું ખાસ કરીને માળખું બેઠેલું છે? અરવિંદભાઈ, સૌથી મોટું ટેક્સ રિફોર્મ જે જીએસટીમાં આવ્યું છે, આ સરકાર આવ્યા પછી જે સૌથી મોટું રિફોર્મ જે છે એ જીએસટી ટેક્સમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે એ સૌથી મોટું ટેક્સ રિફોર્મ છે. તમે જોશો તો જીએસટી ઘણા કન્ટ્રીઓમાં, ઘણા દેશોમાં લાગુ કરવામાં આવ્યું છે, પણ જે વર્ષે એ લાગુ કરવામાં આવે છે એના પછીના જે બી ઇલેક્શન હોય એમાં જે તે સરકારે લાગુ કર્યું છે તે તકલીફમાં પડી ગઈ છે. આપણી સરકારે જે રીતે આ રિફોર્મને લાગુ કરવામાં આવ્યું છે તે ખૂબ જ સુંદર રીતે અને ખૂબ જ સારી રીતે સ્ટેજ વાઇઝ આને અમલીકરણ કરવામાં આવ્યું છે. તમે જોશો તો અગર જૂના ટેક્સ રેટની વાત કરીએ અને નવા ટેક્સ રેટમાં જીએસટી રિટર્ન કોમ્પ્લાયન્સીસ, ફેસલેસ રિફંડ, પછી કોમ્પોઝિશન સ્કીમ, રિટર્નની સરળીકરણ, આ બધું જ આમાં સમાવેશ કરવામાં આવેલ છે. અને આ જ ટેક્સ રિફોર્મને મને યાદ છે 2017માં જ્યારે જીએસટી લાગુ કરવામાં આવ્યું ત્યારે બે મહિના માટે ઘણી મુશ્કેલીઓ હતી. પછી સરકારે જુદા જુદા એસોસિએશન, જુદા જુદા ટેક્સ પેયર, જુદા જુદા કન્સલ્ટન્ટને ઇન્ડસ્ટ્રી પાસેથી રિવ્યૂ લેવામાં આવ્યું અને અમુક વસ્તુઓને તારે નાબૂદ કરવામાં આવી અને સ્ટેજ વાઇઝ એને ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું. જેનાથી જે વેબસાઇટનો ઇસ્યુ આજે આપણે સમજીએ કે કોઈ પણ વેપારી જો એક નવો ધંધો ચાલુ કરતો હોય તો નવા ધંધા માટે એને એક 10 વર્ષ આપવા પડે તો જ એનું સક્સેસફુલ, એનું રેટ, એનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર થઈ શકે. આ જ રીતે જીએસટીએ જે 9 વર્ષમાં જે ઇમ્પ્રૂવમેન્ટ કર્યું છે અને જે જીએસટી વેબસાઇટમાં ઇમ્પ્રૂવમેન્ટ થયું છે અને સ્ટેજ વાઇઝ જે ટેકનોલોજી યુઝ કરીને, એઆઈનો યુઝ કરીને જે અત્યારે બાકીના જે સુધારા કરવામાં આવ્યા છે એ ખૂબ જ ખૂબસૂરત છે. જી, એટલે ખાસ કરીને ઘણા સુધારા થયા છે અને તે ખાસ કરીને કારોબારી અને એને લાભ પણ કરી રહ્યા છે. આ સાથે ખાસ કરીને કારોબારી અને જે ધંધો કરનાર હોય તેને એક આઈટીસીનો બેનિફિટ મળે છે. આઈટીસી એટલે આમ તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ કહેવાય છે. એ કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે કારોબારીઓ તેનો લાભ ઉપાડી શકે છે? અરવિંદભાઈ, આ સૌથી અગત્યનો પ્રશ્ન છે અને રોજ બરોજ ધંધામાં આ સૌથી મોટું ટેન્શન વેપારીઓનું હોતું હોય છે. તો સૌથી પહેલાં આપણે આઈટીસી, જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ કહેવામાં આવે છે, જીએસટીમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ એ ખૂબ જ અગત્યનો વિષય છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ સૌથી પહેલાં હું વાત કરીશ કે કોઈ બી વેપારી જ્યારે ખરીદી કરતો હોય છે ત્યારે એ ખરીદી ઉપર એને ટેક્સ લગાવવામાં આવે છે અને એ ટેક્સ પછી એ વેચાણમાં એને યુટિલાઇઝ કરી શકે છે. હવે હું એનું ઉદાહરણ સાથે તમને સમજાવીશ. સપોઝ કે કોઈ એક વેપારી 100 રૂપિયાની આઇટમ ખરીદતો હોય તો એની ઉપર એને 18% લેખે ટેક્સ લગાવવામાં આવે છે. હવે એ જ વસ્તુ એનો નફો ચડાવીને 200 રૂપિયામાં આગળ વેચે છે તો એને 200 રૂપિયા ઉપર 36 રૂપિયા ટેક્સ ભરવામાં આવે છે 18% લેખે. તો જ્યારે એ એના રિટર્ન ફાઇલ કરતો હોય છે ત્યારે જે ખરીદ કરતા ટાઈમ જે એને ટેક્સ ચૂકવેલ છે એ ચૂકવેલ ટેક્સ એ આઉટપુટ લાયબિલિટી, જે વેચાણ કરતા ટાઈમ જે ટેક્સ લગાવવામાં આવે છે એની સામે એને બાદ મળે છે અને બાકીનું જે ટેક્સ છે એ એને ભરવામાં આવે છે. સો આ ઇનપુટ ટેક્સ ક્રેડિટની વ્યાખ્યા છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં આજના તારીખે વેપારીઓને
કઈ કઈ વસ્તુઓ યા તો કયા કયા ડોક્યુમેન્ટને રાખવું જરૂરી છે તેની હું તમને સમજણ આપીશ. સૌથી પહેલાં તો તમારી પાસે ટેક્સ ઇન્વોઇસ હોવું જરૂરી છે. બીજી વસ્તુ, એ ટેક્સ ઇન્વોઇસની સાથે એની ગુડ્સ ટ્રાન્સપોર્ટ રિસિપ્ટ અથવા તો આપણે LR કહીએ, લોરી રિસિપ્ટ, એ હોવી જરૂરી છે. ઈ-વે બિલ હોવું જરૂરી છે. એ માલ તમને રિસીવ થયું છે તેના પુરાવાની જરૂર છે. એ પુરાવા લે કે તમે ફાસ્ટેગનું કોપી રાખી શકો, તમારી પાસે માલ રિસીવ થયો છે, તમારી ગોડાઉનમાં આવ્યો છે, તમારા ત્યાં એના ફોટા રાખી શકો છો. તમે ડોક્યુમેન્ટેશનમાં ફાસ્ટેગની તમારા ત્યાં માલ આવ્યું છે એની તમે લખાણ કરી શકો છો ડ્રાઈવર પાસેથી કે અમે આ તારીખે આ માલ આટલા વાગે આ ગોડાઉને અમે ઉતાર્યો છે. એ ઉપરાંત તમારા જે વેપારીએ ટેક્સ ભરવાનું થાય ગવર્મેન્ટમાં, એ ટેક્સની ભરપાઈ વેપારી સમયસર કરવી જોઈએ. તો આ અમુક મુદ્દાઓ તમે જો ધ્યાન રાખશો તો ITCમાં તમારે ક્યાંય તકલીફ નહીં પડે. ઓકે, એટલે આ મુદ્દાઓનું જો તમે ખાસ ધ્યાન રાખશો તો તમને તકલીફ નહીં પડે. પરંતુ એક સવાલ એ પણ થાય છે કે કઈ ખરીદી જે હોય એ ITCમાં સમાવેશ થાય છે અને કઈ નથી થતી. ઓકે, ITC લેતી વખતે તમારે જે મુદ્દાઓ ધ્યાન રાખવાના છે કે મારા સૌથી પહેલું ફોર ધી ફર્ધરન્સ ઓફ ધી બિઝનેસ, હું જે બી ઇનપુટ ટેક્સ ક્રેડિટ આજે લઉં છું તે મારા ધંધાના ઉપયોગ માટે યા ધંધાના પ્રોડક્શન માટે યા તો ધંધામાં ઉપયોગ મેન્યુફેક્ચરિંગ થતા વખતે જો ઉપયોગ થતો હોય એ જ બધી વસ્તુ ઉપર હું ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ શકીશ. એક્ઝામ્પલ સાથે, હું કોઈ મેન્યુફેક્ચરર છું અને મારે કોઈ રો મટીરિયલ પરચેસ કર્યું છે, મેં કોઈ કોમ્પ્યુટર પરચેસ કર્યું છે, મેં કોઈ મશીનરી એઝ અ કેપિટલ ગુડ્સ પરચેસ કરી છે, મેં મારા ધંધામાં ઉપયોગ થતા કોઈ સર્વિસીસ લીધી છે કોઈ વેપારીઓ પાસેથી, તો આ જ બધી વસ્તુઓની મને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે. પણ અંડર સેક્શન 75 ઓફ GST, 17(5) GSTની એની અંદર કહેવામાં આવ્યું છે કે કઈ કઈ વસ્તુઓની મને ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહીં મળે. સિમ્પલ ભાષાની અંદર, તમે કોઈ બી પર્સનલ યુઝ માટે વાપરતી ચીજ વસ્તુ અથવા તો સેવાઓ એની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મને નહીં મળે. જે વસ્તુઓ મારા પર્સનલ યુઝ માટે હું વાપરું છું, ધંધા માટે નથી વાપરતો, તેની મને ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહીં મળે. કઈ વસ્તુઓ હોઈ શકે? તો આજે હું કોઈ ક્લબની મેમ્બરશિપ લઉં છું, એ હું મારા પર્સનલ યુઝ માટે લઉં છું, એટલે એની ઉપર લાગતો GST એ મને ધંધામાં બાદ ના મળે. બીજો એક્ઝામ્પલ છે કે હું કોઈ હોટલમાં જઈને સ્ટે કરું છું યા તો હું કોઈ રેસ્ટોરન્ટમાં જઈને જમું છું અથવા તો મારો કોઈ ક્લાયન્ટ આવ્યો એને હું જમવા માટે લઈ જાઉં છું, તો આ બધી ITC મને ક્રેડિટ નહીં મળે, બિકોઝ ઇટ ઇઝ નોટ યુઝ ફોર ધી ફર્ધરન્સ ઓફ ધી બિઝનેસ. મારા ધંધામાં આ બધી વસ્તુઓ યુઝ નથી થતી, એટલે આ ITC મને નહીં મળે. હું કોઈ કન્સ્ટ્રક્શન કરું છું, એ ફેક્ટરી માટે હોય યા તો એ મારા ઓફિસ માટે હોય, તો કન્સ્ટ્રક્શનમાં લાગતા માલ સામાનની ITC નહીં મળે. એનું કારણ ફક્ત એટલું જ છે કે ઇટ ઇઝ યુઝ ફોર ઇમૂવેબલ પ્રોપર્ટી. એ જૂના કાયદામાં બી સેમ પ્રોવિઝન હતું, નવા કાયદામાં બી સેમ પ્રોવિઝન છે. એટલે આપણે એમ ના કહી શકીએ કે ભાઈ હું સ્ટીલ મારા ધંધાના બિલ્ડિંગ માટે યુઝ કરું છું અને એમાં હું મેન્યુફેક્ચરિંગ કરીશ તો મને ITC મળવા પાત્ર છે. ના, નથી. એ અંડર 17(5) ગવર્મેન્ટે એને બ્લોક ક્રેડિટમાં મૂકેલ છે. તો જ્યારે બી તમે ધંધો કરતા હો તો તમારે કઈ ITC મળવા પાત્ર છે એને ધ્યાન રાખવા માટે ફક્ત એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે મારું જે એન્ડ પ્રોડક્ટ છે એ એન્ડ પ્રોડક્ટમાં વપરાતી ચીજ વસ્તુઓમાં મને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી શકે. જી, એટલે ખાસ કરીને જે ધંધા માટે વપરાતી વસ્તુ હોય છે કે અથવા એના માટે આપણે કરવામાં આવે છે તેના પર જ ITC મળી શકે, અને પર્સનલ યુઝ માટે જે આપણે
કોઈ પણ વસ્તુ કરતા હોય છે તો એના માટે આપણે આઈટીસીની ક્રેડિટ ના મળી શકે. પણ ખાસ કરીને એક સવાલ એ પણ છે કે બિઝનેસ ઘણા બધા અલગ અલગ જગ્યાએ હોય છે. ઘણાના એક રાજ્યમાં, જેમ કે ગુજરાતમાં કોઈ બિઝનેસ હોય, સાથે સાથેની બ્રાન્ચ મુંબઈમાં પણ હોય કે દિલ્હીમાં પણ હોય, તો એમાં કોઈ ફેરફાર થઈ છે આઈટીસીને રિલેટેડ? તમે સ્ટેટ વાઇઝ પહેલાં તો આઈટીસી તમને લેવી પડે, એના પછી ગવર્મેન્ટે ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર ISD કહેવામાં આવે છે, એનું બી રજિસ્ટ્રેશન તમારે દરેક સ્ટેટમાં લેવું પડે અને તમે એને સ્ટેટ વાઇઝ આઈટીસી બાયફર્ગેટ કરી શકો. પણ ફક્ત ને ફક્ત એ કેસની અંદર તમારી સેવાઓ જે કોમન સર્વિસીસ છે એની આઈટીસી તમે બ્રાન્ચ વાઇઝ તમે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો. બીજો મુદ્દો એવો છે કે અગર તમારું બ્રાન્ચ વાઇઝ રજિસ્ટ્રેશન છે અને એક જ સ્ટેટની અંદર 2 રજિસ્ટ્રેશન બી હોય છે ઘણા ઉદ્યોગોમાં, તો તમે ક્રોસ ચાર્જ ટેક્સ ઇન્વોઇસ આપીને એની ઉપર ટેક્સ લગાવીને તમે સામે ટેક્સ ક્રેડિટ લઈ શકો છો. જી, એટલે તમે આ રીતે પણ કરી શકો છો. આ સાથે એક વસ્તુ છે કે લેટર ઓફ અન્ડરટેકિંગ, એ કઈ રીતે કામ કરે છે અને એક્સપોર્ટર માટે આ ટૂલ કઈ રીતના વપરાઈ શકે છે? ખૂબ જ સારો પ્રશ્ન છે કે એક્સપોર્ટરને મારા ખ્યાલથી 9 વર્ષ પછી બી આ બધામાં રિફંડ લેવામાં અને સમજવામાં ખૂબ જ મૂંઝવણ હોય છે. તો હું તમને એક્સપોર્ટ માટે કહીશ. એક્સપોર્ટ જે ગુડ્સ અહીંયાથી એક્સપોર્ટ એટલે ભારતની બહાર જતું માલ અથવા તો સેવા, એને એક્સપોર્ટ કહેવામાં આવે છે. તો એક્સપોર્ટની અંદર સરકારે આપણાને 2 કાયદા કરી આપ્યા છે. એક તો તમે એક્સપોર્ટ અંડર LUT કરી શકો. LUT એટલે લેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. લેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ દર વર્ષની 1/4 પહેલાં તમારે રિન્યૂ કરવાનું હોય છે સિસ્ટમમાં, અને એ સિસ્ટમમાં રિન્યૂ કર્યા પછી એક તમને ARN એપ્લિકેશન રેફરન્સ નંબર આપવામાં આવે છે. એ એપ્લિકેશન રેફરન્સ નંબર તમારે જેટલા બી એક્સપોર્ટના બિલ કરો એની અંદર તમારે એ દર્શાવવાના રહેશે, અને તમે એ એક્સપોર્ટ 0 રેટેડ ટેક્સમાં તમે ભારત બહાર મોકલી શકશો. હવે જ્યારે તમે 0 રેટેડ ટેક્સમાં એક્સપોર્ટ કરો છો તો તમારી જે એની સામેની ખરીદીઓ છે એ ટેક્સેબલ છે, એ 0 ના થઈ શકે. એટલે સરકારે એક્સપોર્ટ ઓફ ગુડ્સ અને એક્સપોર્ટ ઓફ સર્વિસમાં તમને એક રિફંડનો ઓપ્શન આપવામાં આવે છે. એ રિફંડના ઓપ્શન આધારે તમે જેટલું એક્સપોર્ટ થયેલું હોય અંડર LUT એ તમારે ડોક્યુમેન્ટેશન કરીને રિફંડની એપ્લિકેશન કરવામાં આવશે, અને એ એપ્લિકેશન કર્યા પછી તમને ઇનપુટ ટેક્સ ક્રેડિટનું રિફંડ આપવામાં આવશે. એ ઇનપુટ ટેક્સ ક્રેડિટના રિફંડમાં તમે ખરીદી કરેલું માલ અથવા તો કોઈ પણ સર્વિસીસ અથવા તો કોઈ પણ કેપિટલ ગુડ્સ એની ક્રેડિટ હશે તો એ ગવર્મેન્ટની ફોર્મ્યુલા પ્રમાણે પ્રપોર્શનેટ રિફંડ આપવામાં આવશે. બીજું જે ઓપ્શન છે એ છે IGST વિથ પેમેન્ટ ઓફ ટેક્સ. એક્સપોર્ટ ઓફ IGST વિથ પેમેન્ટ ઓફ ટેક્સ. આની અંદર તમે જ્યારે એક્સપોર્ટ કરો છો ત્યારે તમારા બિલની અંદર તમારે ટેક્સ લગાવવામાં આવશે. એ ટેક્સ તમારે બહારના જે તમારા એક્સપોર્ટર સપ્લાયર હોય એના પાસેથી લેવાનું નથી. તમને એક્સપોર્ટ કર્યાના સપ્લાયર તમને બેઝિક રકમ આપશે. તમારે અહીંયા એ રિટર્નમાં એક્સપોર્ટ તરીકે વિથ પેમેન્ટ તરીકે બતાવવાનું છે, અને એ રિફંડ તમારે ઓટોમેટેડ આવશે. કદાચ હું અહીંયા થોડી એક વાત કહીશ કે ગવર્મેન્ટે જે એક્સપોર્ટનું રિફંડ જે ઓટોમેશન કરવામાં આવ્યું છે એ આ રિફોર્મ જે GST રિફોર્મ આપણે કહીએ ને એમાં સૌથી સુંદર રીતે જે રચના કરી છે, યા તો સૌથી ઇઝમેન્ટ અને ફાસ્ટ રિફંડની જે પ્રોસિજર છે એ એક્સપોર્ટ વિથ પેમેન્ટ ઓફ IGSTમાં છે. હું તમને એ દાખલા સાથે સમજાવીશ. અને એક્સપોર્ટ વિથ પેમેન્ટ ઓફ ટેક્સ જ્યારે તમે એક્સપોર્ટ કરો છો ત્યારે તમારે GSTR 1ના રિટર્નમાં એ એક્સપોર્ટનો ટેક્સ બતાવવાનો છે.
એ એક્સપોર્ટ ઉપરનો ટેક્સની ભરપાઈ તમારે તમારા 3Bના રિટર્નમાં કરવાની છે, જે રિટર્ન તમે તમારા નેક્સ્ટ મહિનાના 20 તારીખ પહેલાં ભરો છો. એ રિટર્નમાં ભર્યા પછી તમારું GSTR1, GSTR3B અને તમારું શિપિંગ બિલ જે કસ્ટમ્સની અંદર ફાઇલ કરવામાં આવે છે એ ત્રણેયના ડેટા મેચ થશે ઓટોમેટેડ વિધાઉટ એની મેન્યુઅલ ઇન્ટરફરન્સ. અને જો એ તમારું ત્રણેય ડેટા 1=1=1 હશે, એટલે ઇક્વલ હશે, તો તમારું જે 3Bમાં તમે ટેક્સ ભર્યું છે એક્સપોર્ટ ઉપરનું, એના 7 થી 10 વર્કિંગ દિવસમાં તમારા ખાતામાં એ પૈસા ઓટોમેટેડ આવી જશે. એટલે કોઈ બી ટેક્સ રિફોર્મમાં આટલું ફાસ્ટ સિસ્ટમમાં રિફંડ આવતું મેં જોયું નથી. અને હું બધાને અહીંયાથી આ પ્લેટફોર્મથી બી એક વસ્તુ કહીશ કે તમારી જે LUTની અંદર કેપિટલ બ્લોકેજ થાય છે, યા તો તમારે LUTમાં જો તમે રિફંડ કરશો તો તમારે 3 મહિને, 6 મહિને, 8 મહિને, વર્ષે અરજી કરશો. આની અંદર ક્યાંય એપ્લિકેશન નથી કરવાની, ક્યાંય જવાની જરૂરત નથી. તો મારો મંતવ્ય એવો છે, જેટલા વેપારીઓ વિથ પેમેન્ટ ઓફ ટેક્સમાં એક્સપોર્ટ કરશો તો તમારું કેપિટલ ફાસ્ટ યુઝેજ થશે અને રિફંડ વિધાઉટ ઇન્ટરફેરન્સ આવશે. રૌનકજી, હવે ખાસ કરીને વાત એવી છે કે નાના કારોબારીઓ જે છે ખાસ કરીને તે આ કોમ્પ્લેક્સ ફાઇલિંગથી બચવા માટે કઈ રીતની એના માટે કોઈ સ્કીમ છે ખરી? ઉર્વિનભાઈ, હું તમને અહીંયા કહીશ કે ગવર્મેન્ટે 2017થી કોમ્પોઝિશન સ્કીમ એવું લાગુ કરવામાં આવેલ છે. કોમ્પોઝિશન સ્કીમ અંતર્ગત જ્યારે 2017 હતું ત્યારે 75 લાખની લિમિટ હતી. એ લિમિટ વધારીને સરકારે અત્યારે 1.5 કરોડની લિમિટ કરવામાં આવી છે. 1.5 કરોડ સુધી જો મારું વેચાણ હોય તો હું અંડર કોમ્પોઝિશન સ્કીમ રજિસ્ટ્રેશન લઈ શકું છું. એ રજિસ્ટ્રેશન લીધા પછી મારે જે પણ વેપારીઓનું હું વેચાણ કરતો હોઉં છું, જે પણ લોકોને હું વેચાણ કરતો હોઉં છું, એ વેચાણ ઉપર મારે ડાયરેક્ટ 1% ટેક્સ ભરી દેવાનો છે. એ 1% ટેક્સ મારે મારા પોકેટમાંથી ભરવાનો છે. મારે કોઈ પણ મારા સેલર પાસેથી એ ટેક્સ ઉઘરાઈ ના શકું. આ એક કન્ડિશન છે. બીજી કન્ડિશન એવી છે, હું જે પણ ખરીદી કરીશ એ ખરીદી ઉપર મને ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહીં મળે, એટલે ઇટ ઇઝ માય કોસ્ટ. ત્રીજી વસ્તુ, મારે આમાં દર ક્વાર્ટરલી ફક્ત અને ફક્ત ચલન ભરવાનું છે અને વર્ષમાં એક જ વાર રિટર્ન ભરવાનું છે. આનાથી જે નાના વેપારીઓ છે એને ખૂબ જ ઇઝમેન્ટ થાય છે અને એ સરળ રીતે ધંધો કરી શકે છે. જી, એટલે આ રીતે તમે કરી શકો છો. આ સાથે જો બિઝનેસ કઈ રીતે તેની જે પ્રોડક્ટ્સ અલગ અલગ હોય છે એને ક્લાસિફિકેશન કરી શકે અને એ રીતે GST બચાવી શકે? ક્લાસિફિકેશનનો બહુ અત્યારે મારો ચાલી રહ્યો છે ઘણા ઇન્ડસ્ટ્રીમાં. કેમ, ક્લાસિફિકેશન રૂલ જ્યારે લાવવામાં આવ્યા યા તો HSN ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું GSTમાં, તો આ ઓવરઓલ આખા વર્લ્ડનું એક ફોરમ રહે, એક કોમ્પોઝિશન, એક HSN રહે, એટલા માટે આ લાગુ કરવામાં આવેલ છે. સો ક્લાસિફિકેશનના બી રૂલ્સ છે, જનરલ ઇન્ટરપ્રિટેશન્સ ઓફ રૂલ્સ. તો જ્યારે બી તમે કોઈ ધંધો શરૂ કરતા હો તો એનું ક્લાસિફિકેશન કયા હેડમાં, કયા HSNમાં, કેટલા ટેક્સ રેટમાં જાય, આ બી તમારા કન્સલ્ટન્ટ જોડે બેસીને તમારે આ ચર્ચા કરીને તમે જેટલું ડીપલી કહેશો એટલું એ તમને એક્ઝેક્ટ ટેક્સ રેટને HSN આપી શકશે. રીઝન બિહાઇન્ડ ધીસ, આની પાછળનું કારણ એક દાખલા સાથે તમને કહીશ કે ક્લાસિફિકેશન એ રૂલ એવું કહે છે કે કોઈ બી સ્પેસિફિક એન્ટ્રી જો એક્ટમાં હોય તો તમે જનરલ ઇન્ટરપ્રિટેશન ના યુઝ કરી શકો. ને એવા જજમેન્ટ કસ્ટમ્સ એક્ટમાં બી હતા અને GSTમાં બી છે. આજે હું વાત કરું છું તો એક ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની તમારી જોડે. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં એક કાર બનાવવા માટે ઘણા પાર્ટ્સ લેવામાં આવે છે અને પછી એ એસેમ્બલ કરીને કાર બને છે. આજે એવું કારમાં એલોય એટલે મેટલ, બાકીની બધી પદાર્થો એલોયમાં યુઝ કરવામાં આવે છે. ટાયર ટ્યુબ યુઝ કરવામાં આવે છે, એન્જિનનો પાર્ટ યુઝ કરવામાં આવે છે, કાચ યુઝ કરવામાં આવે છે.
તો આ ઇન્ડસ્ટ્રીની સ્પેસિફિક એન્ટ્રી જો એક્ટમાં હોય તો એનું એન્ડ યુઝ ક્યાં થાય છે એનું ઇન્ટરપ્રિટેશન કરીને તમે ટેક્સ રેટ ના ચાર્જ કરી શકો. તમારી જો સ્પેસિફિક એન્ટ્રી, ધારો કે હું કારમાં કોઈ મેટલ આપું છું, આઈ એમ અ સેલર ઓફ એની મેટલ, તો એ મેટલને 18% ટેક્સ છે, તો હું એ કારમાં યુઝ થાય કે એક્સ પ્રોડક્ટમાં યુઝ થાય, તો મારે તો એ પ્રોડક્ટ 18%માં જ વેચવાની છે, ના કે 28% મારું એન્ડ પ્રોડક્ટ 28% છે. તો આવા ઇન્ટરપ્રિટેશનના બી ઘણા ઇસ્યુ થતા હોય છે. તો જે તે વ્યક્તિએ, જે તે વેપારીએ એના કન્સલ્ટન્ટ જોડે ચર્ચા કરીને આ કરે તો ફ્યુચરમાં લિટિગેશનથી એ બચી શકે છે. જી, હવે એક સમયનો અભાવ છે, પરંતુ એક છેલ્લો પ્રશ્ન પૂછવા માગું છું. કઈ એક સાધારણ ડેડલાઇન હોય છે આપણી, જેમ કે GSTR 1 હોય છે કે 3 હોય છે, કે કઈ ડેડલાઇનને આપણે યાદ રાખવી જોઈએ જે વેપારીઓ એના કેલેન્ડરમાં રાખી શકે, જેથી કોઈ પેનલ્ટીના સ્કોપ ના રહી શકે? GST અંતર્ગત GSTR 1 એ તમારું સેલ્સનું રિટર્ન છે, જે તમે ઇન્વોઇસ લેવલ વાઇઝ તમારે અપલોડ કરવાનું હોય છે. એની છેલ્લી તારીખ મહિનો પત્યાના 11મા દિવસ સુધી તમારે કરવાની છે. એ છે મંથ આફ્ટર ધી એન્ડ ઓફ ધી મંથ નેક્સ્ટ 11 ડેટ. એના પછી GSTR 2B આપવામાં આવે છે, જેની તારીખ છે 14 ઓફ ધી નેક્સ્ટ ઓફ ધી મંથ. અને જે 1 અને 2B આવ્યા પછી જે સરકારમાં ટેક્સ ભરવાનું છે આપણે ડિફરન્શિએટ, એની છેલ્લી તારીખ છે GSTR 3B કહેવામાં આવે છે, એની છેલ્લી તારીખ 20 તારીખ છે. હું એના પછી તમને એક બહુ અગત્યની વાત કહું છું કે અહીંયાથી જો આપણે ટાઈમલી રિટર્ન ફાઇલિંગ, આપણા ત્યાં એક પદ્ધતિ છે કે છેલ્લા દિવસ સુધી આપણે રાહ જોઈએ, ના જોવી જોઈએ. છેલ્લા દિવસે સાઇટના ઇસ્યુ હોઈ શકે, કોઈ બી રીઝન હોઈ શકે, આપણાને કોઈ ઇમરજન્સી આવી ગઈને આપણે ના ભરી શકીએ ને એના કારણે કોઈ વેપારીને ITC ના મળે, એવું ના કરવું જોઈએ. એટલે આપણે એક તો ટાઈમલી રિટર્ન ફાઇલ કરવું જોઈએ. જો તમે ટાઈમલી રિટર્ન ફાઇલ કરશો તો તમે પેનલ્ટી અને ઇન્ટરેસ્ટ પ્રોવિઝનથી બચી શકો. જો ઇન્ટરેસ્ટ અને પેનલ્ટીથી બચી શકો તો એ તમારા નફાનો પાર્ટ ગણાશે. અગર ઇન્ટરેસ્ટ ને પેનલ્ટી ભરશો તો તમને નફામાં ઓછો ભાગ આવશે. એટલે ટાઈમલી રિટર્ન ફાઇલિંગ ઇઝ અ પાર્ટ ઓફ અવર પ્રોફિટ. જી, એટલે ટાઈમલી રિટર્ન ફાઇલ કરવું ખાસ જરૂરી છે, તો જ તમને પ્રોફિટ રહી શકે, કારણ કે નહીં તો તમારે પેનલ્ટી પણ ભરવી પડે છે. રોનકજી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ ને દર્શકોને GSTના રિલેટેડ બધી વિગતો આપવા બદલ. તો આ સાથે ટેક્સ ટોકની આ રજૂઆતમાં આટલું જ, કારણ કે ખાસ કરીને આજે આપણે ચર્ચા કરી છે વેપારી અને બિઝનેસ કઈ રીતે GSTની બચત કરી શકે છે કાયદામાં રહીને, અને કઈ રીતે આ વસ્તુની આપણે સિમ્પ્લિફિકેશન કરીને ડેડલાઇનને પણ અમલ કરી શકીએ છીએ. તો ખાસ કરીને આના પર, પરંતુ તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને જરૂર મોકલજો CNBC બજારના વોટ્સએપ નંબર 7506660000 પર, અને સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ તમે મેસેજ કરી શકો છો. તો આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.